नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। आज तारीख से 10/7/2026 અને વારની વાત કરું તો શુક્રવાર અને આપણું મરચીનું ધરું આજે 20 દિવસ પૂરા થઈ ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો કે મરચીનું ધરું આપણું જોરદાર એકદમ ખીલી ઉઠ્યું છે। जो आ लाइन में रोप्યું तो આપણે લીટી પાડીને તો કેટલું જોરદાર લાઈન માં ઉગ્યું છે। તમે જોઈ શકો છો એકદમ લાઈન માં કેટલું જોરદાર 20 દિવસનું ધરું આપણું તૈયાર થઈ ગયું છે। બીજા 10 થી 15 દિવસ થાય એટલે આપણે રોપવાની શરૂઆત કરી નાખીશું। અને જો મરચીના ધરુની અંદર વરસાદ પડ્યો નથી 2-4 દિવસથી તો આપણે પાણી મૂકવાની શરૂઆત બી કરી નાખી છે। જો એક નળી વચ્ચે पानी આપણું મરચીના ધરુની અંદર ચાલુ છે। તો જો આ રીતે થોડું થોડું પાણી મૂકીએ તો શું મરચીના છોડવા આડા ના પડી જાય। જો મેં આ પાણી થોડોક છંટકાવ કર્યો તે મરચીના છોડવા એટલે કે મરચીનું જે છોડવા છે બધા આડા પડી ગયા હતા। એટલે પછી મેં આ રીતે નળી મૂકીને પાણી વારવાનું ચાલુ કર્યું અને તમે જોઈ શકો છો કે કેટલું જોરદાર ધીરે ધીરે પાણી આપણું મરચીના ધરુની અંદર જાય છે અને બધી જ રીતના જમીનને ભેજાપ મળી આવે એ રીતના। તો જો આપણું આ 20 દિવસનું ધરું મરચીનું કેટલું જોરદાર ખીલી ઉઠ્યું છે અને આપણે અહીંયાથી એક બારું તોડીશું એટલે આપણે આ બીજા બારાની અંદર આવશે તો બીજા અહીંયાથી આ રીતના જશે। આપણે ત્યાંથી તોડીશું એટલે અહીંયા બાંધી દીધેલું છે એટલે અહીંયાથી પછી અહીંયા રહીને સીધું પાણી આ રીતના નીકળશે અને તો પછી આપણે ત્યાંથી તોડીશું એટલે અહીંયા આપણે બાંધી દીધેલું છે તો પાણી આ રીતના જશે। એટલે કે થોડું થોડું જાય તો શું ધરુની અંદર જોઈએ એવું ભેજાપ મળી આવે અને જે વધનું પાણી જે બહુ ભરાય એ આપણે જો અહીંયા નેક કરેલી છે બાજુમાં ત્યારે ને ત્યાં થઈને અને ત્યાં આપણું પાણી બધું નીકળી જાય। ત્યાં એક બારું કરેલું છે ત્યાં થઈને પાણી નીકળી જાય। તો તમે જોઈ શકો છો મિત્રો કે પાણી આપણું ચાલુ જ છે નળી વચ્ચે અને ધરું આપણું 20 દિવસનું થઈ ગયું છે। જો એકદમ ધરુની ક્લિયરિટી જુઓ, કોઈ છોડવાની અંદર મૂંઝામણ નથી કે છોડવો જતો પણ નથી। ધરુની અંદર હરસી બરસી આપણે આવી નથી એટલે વાંધો તો નહીં, પણ હજુ હવે બીજા 10 થી 15 દિવસ બીજા સાચવી લેવાના છે પછી આપણે રોપવાની શરૂઆત કરી નાખીશું। ખેતર તો આપણું પહેલેથી જ તૈયાર કરીને મૂકી દીધેલું છે એટલે હવે ધરું થયા પર એનો આધાર રહે। જો કે 20 દિવસ થઈ ગયા છે એટલે બીજા 10-15 દિવસ જવા દઈએ પછી આપણે રોપવાની શરૂઆત કરી નાખીશું। જો કોનું ધરું આપણે જો એને કુમાસમાં ના આવે, છોડવો જલ્દી પાકો ના થાય ને જો આપણે કોનું ધરું રોપી દઈએ તો વરસાદ ના આવે તો છોડવો જવાની શક્યતા પૂરેપૂરી રહેશે। એટલે આપણે 35 થી 40 દિવસ ધરું ના થવા દેવાના છે પછી આપણે રોપવાની શરૂઆત કરવાની છે। તો જો તમને નજીક રહીને તો ધરું બતાવી દીધું, છેટે રહીને બી તમને બતાવી દઉં। આપણે પૂણા વીઘા જેટલી મરચી આપણે કરવાની છે તો આપણે 4 પડીકી ધરું નાખ્યું છે એ લગભગ 4045ની આજુબાજુ છોડવા હશે। ગણતરી તો નથી મારી, હજુ નાના છે એટલે, પણ 4045ની આજુબાજુ છોડવા આપણા નીકળશે અને પછી આપણે આપણા પૂણા વીઘાની અંદર મરચીનું વાવેતર કરવાના છીએ। તો ચલો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।